હેલો ફ્રેન્ડ્સ, આપણે આની અગાઉના વિડીયોમાં કેટલાક ફંક્શન્સ જોયા છે. બરાબર, જે બાકી ફંક્શન્સ છે એ હવે અહીંયાથી આગળ આ વિડીયોથી કન્ટિન્યુ કરીએ છીએ. બરાબર, હવેનું તમારું ફંક્શનનું નામ છે શોઈંગ રીઝન. ફંક્શનનું નામ છે શોઈંગ રીઝન. આ ફંક્શનનો ઉપયોગ ક્યારે કરવામાં આવે તો નીચે યુઝમાં લખેલું છે કે કોઈ ઘટના કે ક્રિયાનું કારણ દર્શાવવું હોય, કર્તાએ કરેલી ઘટના અથવા એ ક્રિયા કેમ થઈ, શા માટે થઈ, એનું જ્યારે કારણ દર્શાવવું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કારણદર્શક ક્રિયા કે ઘટનાનું કારણદર્શક વાક્ય હોય જેમાં રીઝન આપેલું હોય એવા વાક્યના ફંક્શનનું નામ રહેશે શોઈંગ રીઝન. એને ઓળખવા માટે અહીંયા ક્લૂઝ આપેલી છે. મેં તમને આગળ બી સમજાવ્યું છે ફ્રેન્ડ્સ કે જે ક્લૂઝ છે એને અહીંયા તમે જોઈ શકો છો વિડીયોમાં. એ જ પ્રમાણે તમારે અંદર બોક્સમાં મૂકવાનું છે વ્યવસ્થિત. નોટબુકમાં આ રીતે લખાણ તમારે કરેલું હોવું જોઈએ. તમે આગળ લખેલા જ છે. બરાબર, આ પ્રમાણે બોક્સમાં મૂકવાનું. તો શું ક્લૂ યાદ રાખવાની? તો જે કારણદર્શક વાક્ય હશે, આ ફંક્શન જે છે એ ફંક્શનને ઓળખવા માટે વાક્યની અંદર કેટલાક કારણદર્શક શબ્દો આપેલા હશે અથવા સંયોજક આપેલા હશે. ઉદાહરણ તરીકે તમને વાક્યની અંદર ધ રીઝન શબ્દ આપેલો હોય, તમને શબ્દ આપેલો હોય ધ રીઝન શબ્દ આપેલો હોય. બરાબર, અહીંયા ઓબ્લિગ આવશે અથવા વાય શબ્દ આપેલો હોય, સંયોજક વાય. બરાબર, અથવા વાયથી પૂછાયેલો પ્રશ્ન પણ હોઈ શકે. બીકોઝ સંયોજક આવે. કારણદર્શક સંયોજક વાક્યની શરૂઆતમાં આવે, એઝ કે સિન્સ. યાદ રાખજો, બીકોઝ બે વાક્યની વચ્ચે આવશે. ધ રીઝન વાક્યમાં નાઉન તરીકે આવશે અને સંયોજક હશે વાય એનો. બરાબર, કારણદર્શક સંયોજક હશે બીકોઝ વિધાન વાક્યની વચ્ચે. વિધાન વાક્ય જો હોય, બે વાક્ય જોડેલા હોય તો વાક્યની શરૂઆતમાં કારણ દર્શાવવા માટે એઝ કે સિન્સ આવી શકે. એ ઉપરાંત કેટલાક ફ્રેશ પ્રેપોઝિશનના શબ્દો આવે. ફ્રેશ પ્રેપોઝિશનના શબ્દો એટલે ડ્યુ ટુ કે બીકોઝ ઓફ કે ઓઈંગ ટુ કે ઓન એકાઉન્ટ ઓફ. આવા શબ્દોનો પણ અંદર ઉપયોગ થાય છે. આ ફ્રેશ પ્રેપોઝિશનના શબ્દો છે જે કારણ દર્શાવે છે. તો તમારા માઇન્ડમાં એવું રાખવાનું છે કે જો વાક્યની અંદર ધ રીઝન, વાય સંયોજક, બીકોઝ સંયોજક, વાક્યની શરૂઆતમાં એસ કે સિન્સ જેવા કારણદર્શક સંયોજક અથવા ડ્યુ ટુ, ઓઈંગ ટુ, બીકોઝ ઓફ કે ઓન એકાઉન્ટ ઓફ જેવા ફ્રેશ પ્રેપોઝિશનના રૂપો આપેલા હોય વાક્યમાં, તો એ ફંક્શનનું નામ હોય શોઈંગ રીઝન. બરાબર છે, આ હિન્ટ થઈ ગઈ. આ હિન્ટને યાદ રાખીને તમને જે સેક્શન એમાં પહેલો પ્રશ્ન પૂછાય છે, બરાબર, સેક્શન એમાં જે પૂછાય છે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફંક્શન, જેમાં સૂચનાની નીચે કાઉન્સમાં ફંક્શનના નામ આપેલા હોય ને ત્યાર પછી સેન્ટન્સ આવશે. તો વાક્ય વાંચીને ઉપર કાઉન્સમાંથી એનું ફંક્શન શોધવાનું. હવે ધારો કે ઉપર કાઉન્સમાં શોઈંગ રીઝન લખેલું હોય તો નીચે જે વાક્ય આપેલા હશે એમાંથી કયું વાક્ય શોધવાનું કે જેની અંદર આ સંયોજક દેખાય એ વાક્ય તમારું શોઈંગ રીઝન દર્શાવે. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા એક્ઝામ્પલ જો એટલે વધારે ખ્યાલ આવશે તમને. ધારો કે પહેલું વાક્ય છે તમારું, સૂચના આ રીતની છે, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. ફંક્શનનું નામ આપણે શોધવાનું છે શોઈંગ રીઝન. પણ એ ક્યારે કહી શકાય વાક્ય જુઓ. ડુ યુ નો ધ રીઝન વાય he is late? Do you know the reason why he is late? જો વાક્યમાં ઓળખવા માટે શબ્દ આવ્યો ધ રીઝન અને સંયોજક આવ્યો વાય. નાઉન તરીકે શબ્દ આવ્યો ધ રીઝન અને સંયોજક આવ્યો વાય. તો જ્યારે આવું આપવામાં આવે ત્યારે વાક્યના ફંક્શનનું નામ હશે ડિસ્ક્રાઇબિંગ રીઝન અથવા શોઈંગ રીઝન. બરાબર, જ્યારે તમે લખો છો આ જ્યારે સેન્ટન્સ લખશો ત્યારે તમારે શું કરવાનું છે, એક વાક્ય લખવાનું અને એની નીચેની લાઇનમાં એનો આન્સર લખી દેવાનો છે, ડિસ્ક્રાઇબિંગ રીઝન અથવા શોઈંગ રીઝન. આ આન્સર લખવાનો. ત્યાર પછી બીજું વાક્ય લખવાનું છે. મેં અગાઉ પણ આ જ પ્રમાણે ફંક્શન લખવાની સૂચના તમને આપી છે અને તમે એ રીતે લખેલું હશે. બરાબર, બીજું સેન્ટન્સ જુઓ. પૃથા કુડ નોટ અપિયર ઇન ધ એક્ઝામ. પૃથા પરીક્ષામાં હાજર રહી શકી ન હતી બીકોઝ સી વોઝ ઇલ. કેમ હાજર રહી શકી ન હતી? કારણ કે તે બીમાર હતી. તો અહીંયા કારણદર્શક એક સંયોજક આપી દીધો છે બીકોઝ. તમે જોઈ શકો છો કારણદર્શક સંયોજક છે બીકોઝ. તો વાક્યમાં બીકોઝ સંયોજક આવે તો તમારા ફંક્શનનું નામ હોય શોઈંગ રીઝન અથવા ડિસ્ક્રાઇબિંગ રીઝન. ફ્રેન્ડ્સ, ખ્યાલ આવે છે તમને?
બરાબર છે. એ જ રીતે ત્રીજું સેન્ટન્સ જુઓ, થર્ડ સેન્ટન્સ, સિન્સ there are many holidays, since there are many holidays we decided to visit the Simla. કારણ કે ઘણી બધી રજાઓ હતી તેથી અમે સિમલા જવાનું નક્કી કરેલું હતું. બરાબર. તો અહીંયા વાક્યમાં જુઓ કયો સંયોજક દેખાયો. વાક્યની શરૂઆતમાં અહીંયા કારણદર્શક સંયોજક છે સિન્સ. તો વાક્યમાં સિન્સ સંયોજક આપેલું હોય તો તમારા ફંક્શન નામ હોય શોઈંગ રીઝન અથવા ડિસ્ક્રાઇબિંગ રીઝન. આ જ પ્રમાણે ચોથું વાક્ય છે, વી કેનોટ પ્લે ક્રિકેટ બીકોઝ ઓફ હેવી રેઇન. તો વધુ વરસાદ હોવાને કારણે અમે ક્રિકેટ રમી શકતા નથી. તો કયો શબ્દ આવ્યો કારણ દર્શાવવા માટે? બીકોઝ ઓફ શબ્દ, ફ્રેશ પ્રેપોઝિશન આપેલું છે. માત્ર બીકોઝ નથી, બીકોઝ ઓફ શબ્દ આપેલો છે, માટે આ ફંક્શનનું નામ છે શોઈંગ રીઝન. બરાબર છે. મારા ખ્યાલથી 4 એક્ઝામ્પલના આધારે તમને એટલો ખ્યાલ આવી ગયો છે કે શોઈંગ રીઝન કે ડિસ્ક્રાઇબિંગ રીઝન ક્યારે લખાય. ઉપર હિન્ટમાં આપેલા શબ્દો અને એના પછી કારણદર્શક વાક્ય આવતું હોય તો ફંક્શનનું નામ હોય શોઈંગ રીઝન અથવા ડિસ્ક્રાઇબિંગ રીઝન. ઓકે. એના પછીનો જ પ્રશ્ન આવવાનો છે તમને. બરાબર. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, એટલે કે પેલા ડાયલોગ, રિસ્પોન્સ ધ ડાયલોગ. બરાબર. જોઈએ એને. ફર્સ્ટ સેન્ટન્સ છે તમારો, ફર્સ્ટ ડાયલોગ છે. સૂચના લખેલી છે, સિલેક્ટ એન્ડ રાઇટ ધ કરેક્ટ રિસ્પોન્સ. પહેલું વાક્ય છે વાઇફનો ડાયલોગ છે, કેન આઈ ડિસ્ટર્બ યુ. તો હસબન્ડના ડાયલોગમાં અહીંયા ખાલી જગ્યા આપી છે. હસબન્ડના ડાયલોગમાં ખાલી જગ્યા આપી છે. ઓકે. અને અહીંયા કાઉન્ટ્સમાં બ્રેકેટની અંદર ફંક્શનનું નામ લખેલું હશે ડિસ્ક્રાઇબિંગ રીઝન અથવા શોઈંગ રીઝન. તો આપણું કામ શું હશે? આપણું કામ એ હશે કે નીચે 4 વિકલ્પ આપેલા છે એમાંથી કારણદર્શક વિકલ્પ શોધો, અથવા પેલી હિન્ટ જે આપેલી છે તમને એ શબ્દો એ સંયોજકો કયા વિકલ્પમાં આપેલું છે એ જોવાનું છે. તો પહેલો વિકલ્પ છે, તમે જુઓ, ચેક કરો, નો યુ કાન્ટ ડિસ્ટર્બ મી. તો આ તો નકાર વાક્ય આવી ગયું સીધું. આપણે જોઈએ છે રીઝન, કારણ જોઈએ છે. અહીંયા કારણદર્શક કોઈ શબ્દ નથી, એટલે પહેલો વિકલ્પ તમારો આન્સર નથી. બીજો વિકલ્પ જુઓ, ડોન્ટ ડિસ્ટર્બ મી બીકોઝ આઈ એમ બિઝી વિથ માય ટાસ્ક. તમે ધ્યાનથી વાક્યને જુઓ, ડોન્ટ ડિસ્ટર્બ મી બીકોઝ, કારણદર્શક સંયોજક આવ્યો બીકોઝ, અને એના પછી કારણદર્શક વાક્ય છે આઈ એમ બિઝી વિથ માય ટાસ્ક. હું મારા કામમાં બહુ બિઝી છું, કાર્યરત છું, તેથી મને ડિસ્ટર્બ કરશો નહીં. તો કારણદર્શક સંયોજક આપેલો છે, માટે આપણે જે શોઈંગ રીઝન કે ડિસ્ક્રાઇબિંગ રીઝન જે ફંક્શન આપેલું છે એનો જવાબ આવે ઓપ્શન બી, કારણદર્શક. બરાબર. છતાં તમે બાકીના બી ચેક કરી લો. ત્રીજામાં શું આપ્યું છે? તો ત્રીજામાં યુ શુડ નેવર આસ્ક સચ ક્વેશ્ચન. તો શુડ આપેલું હોય તો એ તો સજેશન કે એડવાઇસ દર્શાવે. ચોથા વિકલ્પની અંદર યુઝડ ટુ આપેલું છે. યુઝ ટુ શું દર્શાવે? હેબિચ્યુઅલ પાસ્ટ દર્શાવે ફંક્શનનું નામ. તો આપણે એ કામના નથી, આપણે જોઈએ છે રીઝન. બરાબર. માટે શોઈંગ રીઝન જ્યારે લખવામાં આવે તો પહેલા વિકલ્પનો સાચો આન્સર છે ઓપ્શન બી. બરાબર. ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે જવાબ આ લખો છો ત્યારે જવાબ ટીક કરવા માટે વિડીયો ખાસ જુઓ. બરાબર. અથવા હું તમને પીક મોકલાવું જ છું તો પહેલાં નોટબુકમાં ઉતારી દેવું બધું. બરાબર ને? ત્યાર પછી વિડીયોને શાંતિથી જુઓ અને એ પ્રમાણે જવાબ લખતા જવું. જો આન્સર નોટબુકમાં કમ્પલસરી ટીક કરવાના વિડીયો જોઈને. બરાબર. હોમવર્ક માત્ર એ લખી દેવા પૂરતું હોતું નથી, તમને આન્સર બી ખબર હોવી જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ. બીજું સેન્ટન્સ જોઈએ. બીજું એક્ઝામ્પલ, શિવનો ડાયલોગ છે, વાય આર યુ ગોઈંગ હોમ. વાય આર યુ ગોઈંગ હોમ. તો શિવાની કહે છે યસ આઈ એમ ગોઈંગ હોમ. બરાબર ને? ત્યાર પછી અહીંયા અધૂર વાક્ય હશે, અંડરલાઈન હશે, અને અહીંયા ફંક્શનનું નામ આવશે શોઈંગ રીઝન અથવા ડિસ્ક્રાઇબિંગ રીઝન. તો પહેલો વિકલ્પ છે યસ આઈ એમ ગોઈંગ હોમ, ડાયરેક્ટ એ જ વાક્ય આપી દીધું. બીજું છે આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર સો આઈ એમ ગોઈંગ હોમ. તો અહીંયા સો આપ્યું છે, તો સો તો શું દર્શાવે? પહેલો તો વિકલ્પ જ નથી. બરાબર. એ વિધાન વાક્ય છે. બીજામાં સો આપ્યું તો એ પરિણામ દર્શાવે છે. આપણે રિઝલ્ટ નથી જોઈતું, આપણે રીઝન જોઈએ છે, એટલે એ પણ નહીં આવે. ત્રીજો વિકલ્પ જો, સિન્સ આઈ હેવ હેડેક, કારણ કે મારું માથું દુખે છે, આઈ એમ ગોઈંગ હોમ, તેથી મારે ઘરે જવું છે. તો સિન્સ આપ્યું છે, કારણદર્શક સંયોજક આવી ગયું. તો રીઝન દર્શાવવા માટે ફંક્શનનું નામ ઉપર કાઉન્સમાં લખેલું છે શોઈંગ રીઝન કે ડિસ્ક્રાઇબિંગ રીઝન. તો એનો જવાબ થાય વિકલ્પ સી. બરાબર. અને ચોથામાં તો બટ, ડી વિકલ્પમાં બટ આપેલું છે, તો બટ તો એ કોન્ટ્રાસ્ટ દર્શાવે એટલે એ પણ આવશે નહીં. તો એકવાર ફરીથી બીજા વિકલ્પમાં જે શોઈંગ રીઝન
કે ડિસ્ક્રાઇબિંગ રીઝન આપે ફંક્શનનું નામ, તો એનો સાચો વિકલ્પ છે આન્સર સી, સિન્સ આપેલું છે એટલા માટે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આન્સર જોઈને ટીક કરજો વિડીયો જોઈને. થર્ડ એક્ઝામ્પલ ટીચરનો ડાયલોગ છે. વાય વર યુ એબસન્ટ? વાય વર યુ એબસન્ટ? તો રાજના ડાયલોગમાં અહીંયા ખાલી જગ્યા છે અને કાઉન્ટ્સની અંદર ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ રીઝન. આપણે કારણ શોધવાનું છે. ચલો પહેલું વાક્ય જોઈએ, પહેલો વિકલ્પ, આઈ હેડ ટુ ગો વિથ માય ફાધર સો આઈ વોઝ એબસન્ટ. હવે વાક્યમાં એક સંયોજક દેખાયો સો, તો એ તો રિઝલ્ટ બતાવે છે, આપણે રીઝન જોઈએ છે, એટલે આ આન્સર નથી. બીજું, આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે બીકોઝ ઓફ માય ઇલનેસ. કારણ દર્શાવવા માટે એક સંયોજક આવ્યો બીકોઝ ઓફ, તો આપણે રીઝન જ જોઈએ છે, તો આ જ આપણો આન્સર છે. બરાબર, મારી માંદગીના કારણે હું ગઈકાલે આવ્યો નહીં હતો. છતાં સી અને ડી પણ જોઈ લઈએ. સીમાં શું આપ્યું છે ઓળખવા માટે? ઇનસ્પાઇટ ઓફ આપ્યું છે. તો ઇનસ્પાઇટ ઓફ તો શું દર્શાવે? વિરોધ દર્શાવે, કોન્ટ્રાસ્ટ, એટલે એ પણ નહીં આવે. ડીની અંદર ઓટ ટુ આપેલું છે. ઓટ ટુ શું દર્શાવે? એડવાઇસ દર્શાવે, ઓફરિંગ સજેશન, એટલે એ પણ નહીં આવે. તો ત્રીજા વાક્યની અંદર, ત્રીજા ડાયલોગમાં સાચો આન્સર છે ઓપ્શન બી. કેમ? કારણ વાક્યમાં શું આપેલું છે? બીકોઝ ઓફ આપેલું છે, કારણ દર્શાવવા માટે. માટે ફંક્શનનું જે નામ છે ડિસ્ક્રાઇબિંગ રીઝન, એનો જવાબ થાય ઓપ્શન બી. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ થિંક સો તમને ડિસ્ક્રાઇબિંગ રીઝન કે શોઈંગ રીઝન નામનું ફંક્શન બરાબર સમજાઈ ગયું હશે. ત્યાર પછીના ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા ટોકિંગ અબાઉટ ટાઈમ. ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા ટોકિંગ અબાઉટ ટાઈમ. આનો યુઝ આપેલો છે કે જ્યારે કર્તા જે ક્રિયા કરી રહ્યો છે, વાક્યનો જે કર્તા છે, જે સબ્જેક્ટ છે, એ જે ક્રિયા કરી રહ્યો છે કે કોઈ ઘટના કરી રહ્યો છે, એ કયા સમયે કરે છે. એ ઘટનાનો સમય કે ક્રિયાનો સમય જાણવો હોય અથવા માહિતી આપવામાં આવેલી એ સમયની ચોક્કસ, તો ત્યારે ફંક્શનનું નામ આવે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા ટોકિંગ અબાઉટ ટાઈમ. બરાબર છે. આને ઓળખવા માટે સમય દર્શક તો ઘણા બધા સંયોજકો આવે, પણ તમને જે ક્લૂઝ આપી છે, ખાસ કરીને આ શબ્દોનો ઉપયોગ થાય છે, એટલે બરાબર ધ્યાનથી જોઈ લેજો. આમાંથી જ હશે, એ ફાઇનલી હું તમને કહી દઉં છું, આમાંથી જ હશે. સમય દર્શક કયા સંયોજક આવે? તો વાક્યમાં વેન આવે, વેનેવર આવી શકે, વાઇલ આવે, ટીલ કે અનટીલ આવે સમય દર્શક શબ્દો, આફ્ટર કે બિફોર આવે. ખાસ કરીને તમને જે 12મા ધોરણના બેઝ ઉપર પૂછાય, તો એ કયા શબ્દો પૂછાય છે? એક તો વેન વાળું, બીજું એઝ સૂન એઝ આવી શકે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ માટે, નો સૂનર ધેન આવી શકે, હાર્ડલી વેન આવી શકે કે સ્કેર્સલી વેન. આજે એઝ સૂન એઝ, નો સૂનર ધેન, હાર્ડલી વેન, સ્કેર્સલી વેન, આ સંયોજકોનો વધારે ઉપયોગ થાય છે. તો જો સેન્ટન્સમાં આ શબ્દો દેખાય છે, તો આપણા ફંક્શનનું નામ હશે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા ટોકિંગ અબાઉટ ટાઈમ. ક્લિયર? ફાઇનલ? ઓકે. આ હિન્ટ, આ શબ્દો યાદ રાખવાના તમારે. એના આધારે હવે તમને જે પહેલું આઈડેન્ટિફાઈ ધ ફંક્શન પૂછાય છે, સિલેક્ટ ધ ફંક્શન્સ, વાક્યને આધારે ઉપર કાઉન્ટ્સમાંથી ફંક્શન શોધવાના, એને સમજીએ થોડું. ફર્સ્ટ સેન્ટન્સ સૂચના છે સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. તમારું પહેલું વાક્ય છે, વેન ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ ઓલ સ્ટુડન્ટ વિશ હિમ ગુડ મોર્નિંગ. તો જ્યાં વિદ્યાર્થીઓએ શિક્ષકને ગુડ મોર્નિંગ ક્યારે કર્યું? તો શિક્ષક જ્યારે ક્લાસમાં આવ્યા ત્યારે. તો અહીંયા સમય દર્શાવવા માટે સંયોજક આપેલો છે વેન. આ ટાઈમ છે. વેન ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ, જ્યારે શિક્ષક ક્લાસમાં પ્રવેશે છે, ઘટના બની, એ સમયે વિદ્યાર્થી ગુડ મોર્નિંગ વિશ કરે છે. બરાબર. તો સમય દર્શક સંયોજક આપેલું છે વેન. માટે પહેલા વાક્યના નીચેની લાઇનમાં આ વાક્ય લખી દો તમે. ત્યાર પછી નીચેની લાઇનમાં ફંક્શનનું નામ લખવાનું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા ટોકિંગ અબાઉટ ટાઈમ. જે ઉપર કાઉન્ટ્સમાં લખ્યું હોય એ તમારે નીચે લખવાનું છે. બેમાંથી કોઈ એક વસ્તુ લખેલી હશે. આ જ પ્રમાણે બીજું સેન્ટન્સ છે, એઝ સૂન એઝ ધ ઓફિસર લેફ્ટ ધ પ્લેસ ધ સ્ટાફ વોઝ રિલીવ્ડ. જેવો ઓફિસર ત્યાંથી જતા રહ્યા કે આખા સ્ટાફને રાહત થઈ. તો ક્યારે રાહત થઈ? તો એનો ટાઈમ છે જ્યારે ઓફિસર જતા રહ્યા ત્યારે. તો સમય દર્શાવવા માટે, ઓફિસરના જવાનો સમય દર્શાવવા માટે સંયોજક આપેલો છે એઝ સૂન એઝ.
બરાબર. એના પછી સમયદર્શક વાક્ય આપેલું જ છે કે જે સમયે ઓફિસર જતા રહ્યા ત્યારે બધાને રાહત થઈ. તો એઝ સૂન એઝ સંયોજક આપેલો હોય તો નીચે ફંક્શનનું નામ લખી દેવાનું, કાઉન્સમાંથી ઉપરથી શોધવાનું, નીચે લખી દેવાનું ટોકિંગ અબાઉટ ટાઈમ અથવા ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. બરાબર. આ જ પ્રમાણે ત્રીજું વાક્ય છે, નો સુનર ડીડ ધ ચાઇલ્ડ ક્રાય ધેન મધર ટુક ધ ચાઇલ્ડ ઇન હર લેપ. એટલે વાક્ય એવું છે કે જેવું બાળક રડવા માંડે છે કે તરત જ એની માતા એને પોતાના ખોળામાં લઈ લે છે. તો માતા ક્યારે બાળકને ખોળામાં લઈ લે છે? તો એનો સમય છે જ્યારે બાળક રડવાનું શરૂ કરે છે ત્યારે. બરાબર. તો એ સમય દર્શાવવા માટે શબ્દ આપેલો છે નો સુનર ધેન. વાક્યમાં નો સુનર ધેન આપેલું હોય તો ત્યારે ફંક્શનનું નામ હોય ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા ટોકિંગ અબાઉટ ટાઈમ. સેમ વસ્તુ ફોર્થ સેન્ટેન્સમાં જુઓ, સ્કેર્સલી અથવા હાર્ડલી બંને સેમ જ આવે એટલા માટે ઓબ્લિક કરીને લખેલું છે. સ્કેર્સલી અથવા હાર્ડલી હેડ, એટલે સ્કેર્સલી પછી પણ હેડ જ આવે ને હાર્ડલી પછી પણ હેડ જ આવે. આઈ સીન એન ઇન્જર્ડ મેન ઓન ધ રોડ વેન આઈ કોલ્ડ 108 એમ્બ્યુલન્સ. બરાબર. એટલે વાક્ય એવું છે, એવું કહેવા માગે છે કે જેવું મેં એક ઘાયલ વ્યક્તિને રસ્તા ઉપર જોયો, બરાબર, કે તરત જ મેં 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. બરાબર. 108 ઉપર એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. તો વાક્યને ઓળખવા માટે અહીંયા સમયદર્શક શબ્દો આપેલા છે સ્કેર્સલી કે હાર્ડલી હેડ, સ્કેર્સલી વેન કે હાર્ડલી વેન. આ સંયોજક આપેલો છે. બરાબર. તો વાક્યમાં આ સંયોજક સમયદર્શક સંયોજક આપેલા હોય તો ફંક્શનનું નામ હોય ટોકિંગ અબાઉટ ટાઈમ અથવા ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ઓકે ફ્રેન્ડ્સ, આઈ થિંક સો તમને પરફેક્ટલી સમજાય છે. એ જ રીતે આગળ જોઈએ. આગળ સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ કરેક્ટ રિસ્પોન્સ. સાચો રિસ્પોન્સ ડાયલોગના આધારે શોધવાનું છે આપણે. પહેલો ડાયલોગ છે, પિંકીનો ડાયલોગ છે, વેન ડુ ધ બર્ડ્સ લીવ ધેર નેસ્ટ. પિંકીએ પ્રશ્ન કર્યો છે કે પક્ષીઓ ક્યારે માળો છોડીને જાય છે. ક્યારે જાય છે એટલે ટાઈમ જ બતાવવાનો છે. તો કલ્પના એનો ડાયલોગનો જવાબ આપે છે, એમાં ખાલી જગ્યા છે અને અહીંયા બ્રેકેટ આવશે, કાઉન્સમાં ફંક્શનનું નામ લખેલું હશે ટોકિંગ અબાઉટ ટાઈમ અથવા ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. મેં એટલા માટે નથી લખ્યા કાઉન્સ કારણ કે દરેકમાં સેમ જ સૂચનાને હમણાં આપણે હાલ એક જ ફંક્શન વિશે ભણીએ છીએ એટલે મેં કાઉન્સ નથી લખ્યા. અહીંયા એક્ઝામમાં લખેલું આવશે આ રીતે અહીંયા. તો હવે ટોકિંગ અબાઉટ ટાઈમ વિશેના 4 વિકલ્પ શોધવાના છે. તો આપણું માઇન્ડ એવું ચાલવું જોઈએ કે નીચે જે 4 વિકલ્પ આપેલા છે એમાંથી સમયદર્શક શબ્દ સંયોજક જે વાક્યમાં હોય, જે વિકલ્પમાં હોય એ સાચો આન્સર. બરાબર. ચલો પહેલું વાક્ય જુઓ, ધ બર્ડ્સ લીવ ધેર નેસ્ટ ઇન ધ મોર્નિંગ. પક્ષીઓ સવારે માળો છોડીને જાય છે. આમાં કોઈ સંયોજક નથી, એક સામાન્ય વિધાન વાક્ય છે. બીજું વાક્ય, એટલે આ પહેલો વિકલ્પ તમારો આન્સર નથી. ધ બર્ડ્સ લીવ ધેર નેસ્ટ વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ શબ્દ આવ્યો તો એ શું દર્શાવે? તો હેતુ દર્શાવે. હવે ઇંગ્લિશમાં હેતુ એટલે શું? તમને પર્પસ બતાવે છે. વિથ અ વ્યૂ ટુ પર્પસ બતાવે, ડિસ્ક્રાઇબિંગ પર્પસ. તો આપણે એનું પણ કામ નથી, આપણે કામ છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમનું. બરાબર. એટલે આ વિકલ્પ પણ જવાબ નહીં આવે. ત્રીજું વાક્ય સી વિકલ્પ, વેન ધ સન રાઇઝિસ ધ બર્ડ્સ લીવ ધેર નેસ્ટ. તો એક સંયોજક મને દેખાય છે વેન, જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે પક્ષીઓ માળો છોડીને જાય છે. તો પક્ષીઓના માળા છોડવાનો સમય આપેલો છે જ્યારે સૂર્યોદય થાય ત્યારે, અને વેન સંયોજક પછી સમયદર્શક ક્રિયા આપેલી છે માટે ઉપર જે ફંક્શન આપેલું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, એનો સાચો વિકલ્પ આવે ઓપ્શન સી. બરાબર. અને નીચેમાં ડી વિકલ્પ બી જોઈ શકો છો, ફોર સર્ચિંગ ફૂડ. ધ બર્ડ્સ લીવ ધેર નેસ્ટ ફોર સર્ચિંગ ફૂડ. તો આમાં પણ હેતુ જ છે એટલે એ પણ આવશે નહીં. સો એકવાર ફરીથી પહેલા ડાયલોગમાં ફંક્શનનું નામ જ્યારે લખેલું હોય ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા ટોકિંગ અબાઉટ ટાઈમ, તો એનો જવાબ છે ઓપ્શન સી. અને કેમ સી? તો વાક્યમાં વેન આપેલું છે એટલા માટે. ઓકે ફ્રેન્ડ્સ, બીજું એક્ઝામ્પલ જુઓ. પ્રકાશનો ડાયલોગ છે, વેન વિલ યુ કમ્પ્લીટ ધીઝ વર્ક. પ્રકાશે પૂછ્યું તમે આ કામ ક્યારે પૂરું કરશો? તો હિરેનનો ડાયલોગમાં ખાલી જગ્યા છે અને અહીંયા કાઉન્સમાં લખવામાં આવશે ટોકિંગ અબાઉટ ટાઈમ અથવા ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. તો પહેલો વિકલ્પ જુઓ, નો, આઈ હેવ નો ટાઈમ નાઉ. તો એ તો સીધું સામાન્ય એક વિધાન વાક્ય, નકારાત્મક વાક્ય, તો એમાં કોઈ ટાઈમ આપેલો નથી એટલે એ નહીં આવે. આપણે ટાઈમ જોઈએ છે. બી વિકલ્પમાં, ઇફ આઈ હેડ ગોટ યોર હેલ્પ. જો મને તારી મદદ મળે, આઈ વુડ હેવ કમ્પ્લીટેડ ધીઝ વર્ક. તો મેં આ કામ પૂરું કરી શક્યો હતો.
તો બીમાં ઇફ આપેલું છે, ઇફ સંયોજક. તો ઇફ તો શું દર્શાવે? કન્ડિશન ઇન પાસ્ટ, એટલે આપણે એની બી જરૂર નથી, એટલે બી વિકલ્પ પણ જવાબ નથી. ત્રીજો વિકલ્પ જો, આઈ મસ્ટ કમ્પ્લીટ ધીસ વર્ક ઇન ટાઈમ. આમાં કોઈ સંયોજક નથી, એક સામાન્ય સાદું વાક્ય મસ્ટ આપેલું છે એટલે નેસેસિટી બતાવે. તો આપણે નેસેસિટીનું કામ નથી, આપણે જોઈએ છે ટાઈમ. ડી વિકલ્પ જો, આઈ વિલ કમ્પ્લીટ ધીસ વર્ક વેનેવર આઈ વિલ ગેટ ટાઈમ. તો વેનેવર શબ્દ આપેલો છે સમય દર્શાવવા માટે, જ્યારે જ્યારે મને ટાઈમ મળશે ને ત્યારે ત્યારે હું આ કામ પૂરું કરી દઈશ. બરાબર. તો અહીંયા બીજા ડાયલોગનો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ માટેનો સાચો આન્સર છે ઓપ્શન ડી. કેમ ડી? તો અંદર સંયોજક આપેલો છે વેનેવર. વેનેવર પછી સમયદર્શક ક્રિયા આપેલી છે, માટે ઓપ્શન ડી એ બીજા વાક્યનો સાચો આન્સર છે. એ જ પ્રમાણે ત્રીજું એક્ઝામ્પલ જુઓ. સ્ટુડન્ટ્સ પૂછે છે, સર કેન વી ગો હોમ? સર અમે ઘરે જઈ શકીએ? તો ટીચરના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને કાઉન્ટ્સની અંદર લખવામાં આવે ટોકિંગ અબાઉટ ટાઈમ. તો પહેલો વિકલ્પ જુઓ, યુ મે ગો, યુ મે નોટ ગો હોમ. મે આવ્યું એટલે પ્રોબેબિલિટી કહેવાય. આપણે પ્રોબેબિલિટીનું કામ નથી, આપણે ટાઈમ જોઈએ છે, એટલે પહેલો વિકલ્પ નહીં આવે. બીજામાં નો સુનર ડુ યુ કમ્પ્લીટ યોર હોમવર્ક ધેન યુ કેન ગો હોમ. તો સમય દર્શાવવા માટે અહીંયા નો સુનર ધેન આવ્યું. જેવું તમારું કામ પૂરું થશે, હોમવર્ક પૂરું થશે કે તરત જ તમે ઘરે જઈ શકો છો. બરાબર. તો ઘરે જવા માટેનો ટાઈમ આપી દીધો, હોમવર્ક પૂરું કરો એ ટાઈમે જઈ શકો. તો નો સુનર ધેન સમય દર્શક સંયોજક આપેલો છે, માટે આપેલા વાક્યના ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા ટોકિંગ અબાઉટ ટાઈમ. એના માટેનો આન્સર છે ઓપ્શન બી. બરાબર. સી કેમ નહીં આવે? તો એમાં ઇફ આપેલું છે, તો ઇફ તો કન્ડિશન દર્શાવે એટલે આપણે કન્ડિશન જોઈતું નથી. ડી કેમ નહીં આવે? તો એમાં શુડ આપેલું છે, તો એડવાઇસ દર્શાવે. આપણે એડવાઇસનું પણ કામ નથી, આપણે ટાઈમ જોઈએ છે. બરાબર. તો માટે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કે ટોકિંગ અબાઉટ ટાઈમ, તો એનો સાચો ત્રીજા વાક્યનો સાચો જવાબ છે ઓપ્શન બી. કેમ બી? તો જવાબમાં કારણ છે નો સુનર ધેન સંયોજક આપેલો છે સમયદર્શક, એટલા માટે. ઓકે ફ્રેન્ડ્સ. તો આઈ થિંક તમને આ બંને ફંક્શન્સ જે આજે આ વિડીયોમાં સમજાવ્યા છે બરાબર ખ્યાલ આવી ગયા હશે. તમારે એને કમ્પ્લીટ અભ્યાસ કરી લેવાનો, સમજી લેવાનું, વિડીયોને ધ્યાનથી જોવાનું અને ત્યાર પછી નોટબુકમાં આન્સર ટીક કરવાનો. બરાબર. તો તમે એને બરાબર સમજી શકશો. બરાબર. ધ્યાનથી વિડીયો જોશો તો જરાક પણ અઘરું નથી, માત્ર હિન્ટ તમારે મોઢે કરવી. અને હું આ વિડીયોની સાથે જ એના પિક પણ મોકલાવીશ, જેનો હોમવર્ક તરીકે તમારે તમારી નોટબુકમાં લખી દેવાનું છે મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ, બાય. બાકીનું નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. બાય.